સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે। જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ છે। જિલ્લામાં સિક્કા, જોડિયા, જામજોધપુર, લાલપુર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 જેટલા પક્ષી નિષ્ણાતો પક્ષી ગણતરીમાં જોડાયા છે। દરિયાકાંઠાના વિસ્તાર અને મોટા જળાશયોની આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં પક્ષીઓના વિહારનો સમય હોય છે, માટે પક્ષી નિષ્ણાતોને પક્ષી ગણતરી કરવામાં સફળતા રહે છે। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ પક્ષી ગણતરી દરમિયાન રાજ્યના આવેલા તમામ મોટા જલપ્લાવિત વિસ્તારો તથા દરિયાકાંઠાના વિસ્તારોને અને તેમાં જોવા મળતા તમામ પક્ષીઓને આવરી લેવાનું એક આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ જ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લામાં જેવા વિસ્તારો જેમ કે જોડિયા, જામજોધપુર, લાલપુર, સિક્કા અને જામનગરની આસપાસના તમામ દરિયાકાંઠાના વિસ્તારો, મોટા જલપ્લાવિત વિસ્તારો તથા મોટી ડેમ સાઇટ્સ, આ બધા વિસ્તારોને હવે પછીના આવનારા તમામ શનિ રવિ એટલે કે 16-17 ડિસેમ્બર, 23-24 ડિસેમ્બર અને 30-31 ડિસેમ્બરના રોજ આવરી લેવાનું આયોજન કરવામાં આવેલું છે। આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એમાં અંદાજિત 20 જેટલા પક્ષી નિષ્ણાંતો અને 75થી પણ વધારે સ્ટાફ જોડાયેલો છે। સુરત સિટી ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાય છે, ત્યારે દેશ વિદેશમાંથી લોકો વેપાર માટે સુરત આવતા હોય છે અને દેશ વિદેશ પણ જતા હોય છે।